ચાર સ્થળોએ ડૂબી જવાના બનાવને પગલે સુરતના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી સુરતના 32 જેટલા તળાવ, નહેર, દરિયા કિનારા અને તાપી નદીના કિનારા ઉપર નહાવા પર અને તે સ્થળે ભારે ભીડ કરવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધ 31 જુલાઈ સુધી અમલમાં રહેશે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ નદી, તળાવો, નહેર, દરિયામાં નહાવા પડેલા લોકોના ડૂબી જવાથી મોતની વધેલી ઘટનાઓને પગલે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આજરોજ એક જાહેરનામું બહાર પાડી સુરતના 32 જેટલા તળાવ, નહેર, દરિયા કિનારા અને તાપી નદીના કિનારા ઉપર નહાવા પર અને તે સ્થળે ભારે ભીડ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. 7 જૂનથી અમલમાં આવનાર પ્રતિબંધ આગામી 31 જુલાઈ સુધી અમલમાં રહેશે. સુરતના સચિન પોલીસ મથકમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ, શ્રીરામનગર તળાવ, પારડી બસ સ્ટેન્ડની પાછળના તળાવ, સાઉથ ઝોન ઓફિસની પાછળના ભાગના તળાવ, એકલેરા ગામ, ખરવાસા ગામ, બોડંદ ગામ, વક્તાણા ગામ, પીપળા ગામ તળાવ અને લાજપોર ગામ, મીંઢવા નદીનો સમાવેશ થાય છે. પુણા પોલીસ મથકની હદમાં રંગઅવધૂત સોસાયટી 4 રસ્તાથી રેશમા સર્કલ, પર્વત પાટાથી સમ્રાટ સ્કૂલ 4 રસ્તા સુધી પસાર થતી નહેર, પૂણા ગામ તળાવ, અમરોલી અને ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં કાંકરાપાર ડેમ, જમણી બાજુની નહેર, કામરેજથી હજરા તરફ જતી ઈચ્છાપુર પોલીસ મથકની હદમાં ઈચ્છાપુર ગામ, ભટલાઈ ગામ, જૂના કવાસ ગામ, ભાટપુરના ગામના તળાવ, જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં કુકણી નહેરથી ગોળા ગરનાળા વરિયાવ સુધીનો ભાગ, ડિંડોલી પોલીસ મથકની હદમાં ડિંડોલી ગામ, છઠ તળાવ, કરડવા ગામ, સણિયા ગામ, તેજાનંદ ધામ મંદિરની સામે દેલડવા ગામના તળાવ, મથુરા સર્કલ, કેનાલનો સમાવેશ થાય છે.